જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ તેમની યાત્રા દરમિયાન અમદાવાદ સ્થિત જે અસારવા ગુસાઈજી અને જે ગોકુલનાથજીની બેઠક આજે બિરાજે છે એ જગ્યાએ પહેલાં એમના કૃપાપાત્ર વૈષ્ણવ પહેલા કોઠારીનું નિવાસસ્થાન હતું. ત્યાં પ્રભુચરણ એકવાર ત્યાં પધારેલા. બધા વૈષ્ણવો બેઠા છે, ગુસાઈજી પણ ત્યાં બિરાજી રહ્યા છે, સત્સંગ માટેની તૈયારીઓ ચાલી રહી છે અને એની પેલી જ હરોળમાં પહેલા કોઠારીની પુત્રી ગોમતી અને તેમના પતિ ગોપાલદાસજી પણ બેઠા છે. હવે કુતૂહલવશ શ્રી ગુસાઈજી પ્રભુચરણ પહેલા કોઠારીને પૂછે છે કે આ કોણ છે? તો પહેલા કોઠારી કહે છે કે આ તો મારી પુત્રી ગોમતી છે. તો પ્રભુચરણ પૂછે છે કે બાજુમાં કોણ બેઠું છે? તો કહે છે કે આ ગોમતીનો વર છે, ગોપાલદાસ છે. તો પ્રભુચરણ કહે છે કે ગોમતીનો વર તો સાગર હોવો જોઈએ. તો પહેલા કોઠારી કહે છે કે હે કૃપાનાથ, આપની કૃપાથી તો તે સાગર થશે. અને જાણે પહેલા કોઠારી બોલ્યા અને ગુસાઈજીએ એ વચનને સત્ય કરીને બતાવ્યું અને તેમના જે મુખમાં ચરવિત તાંબુલ હતું તે ગોપાલદાસજીના મુખમાં પધરાવ્યું અને ચરવિત તાંબુલનો રસ તેના ગળામાં પ્રસરતા જાણે ગોપાલદાસજીની વાણી સ્ફુરિત થઈ અને તેના મુખમાંથી નવ વલ્લભ આખ્યાન સરી પડ્યા. એ વાણી ગોપાલદાસની હતી, પરંતુ એમાં વાણી ફૂંકી કોને છે, કોને પધરાવી છે? તો એ સ્વયં શ્રી ગુસાઈજીની વાણી છે. શ્રી ગુસાઈજી રચિત છે. આ એકમાત્ર એવું આખ્યાન છે કે જે ગુજરાતીમાં પ્રકટ થયું અને તેની સંસ્કૃતમાં ટીકા થઈ છે. હવે આપણે જોઈએ તો આ વલ્લભાખ્યાન છે શું? તેનું શા માટે આટલું મહત્ત્વ છે? શા માટે વૈષ્ણવો તેમનો નિયમિત પાઠ કરતા હોય છે? તો આ જે વલ્લભાખ્યાન છે તેમાં ગુરુની કૃપા, ભગવદીઓની કૃપા અને સાક્ષાત આપણા પ્રભુની કૃપા બિરાજે છે. અને એના જે 3 સત્ર છે એમાં ત્રણેયમાં અલગ અલગ કૃપાનો આપણને અનુભવ થાય છે. પહેલા સત્રમાં ભગવદીઓની કૃપા, બીજા અને ત્રીજા સત્રોમાં ગુસાઈજી અને શ્રી વલ્લભની કૃપાથી શ્રીનાથજી બાવા વૈષ્ણવો ઉપર જરૂર કૃપા કરે છે. અને એટલા માટે જ આ વલ્લભાખ્યાનનું રસપાન આપણે ગાતા નથી કહેતા, પરંતુ શું કહીએ છીએ, એનું રસપાન આપણે કરવું જોઈએ અને નિયમિત આપણા વલ્લભાખ્યાનનો પાઠ કરવો જોઈએ. અને આ જે વલ્લભાખ્યાન છે એમાં 9 વલ્લભાખ્યાન છે. હવે કોઈએ ગોપાલદાસજીને પૂછ્યું કે ભાઈ, અમે તો અમારા પ્રભુને મળવા માંગીએ છીએ પણ અમને તો કોઈ મળવાનો મોકો જ નથી મળતો. તો ગોપાલદાસજી કહે છે કે જો તમારે પ્રભુ સુધી જવું છે પણ તમને જો મોકો નથી મળતો તો હું તમને એવી સીડી આપું છું કે જે મને તો મારા ગુરુએ આપી છે. અને એ સીડીનો તમે જો આશ્રય કરશો અને એ તમે જો પગથિયાં ચડશો એક પછી એક, તો તમે તમારા પ્રભુ પ્રિયતમ પાસે આસાનીથી પહોંચી શકશો. અને આ જે સીડી છે એમાં 9 પગથિયાં છે અને જેમ જેમ તમે આ સીડીના પગથિયાં ચડતા જશો તેમ તમે તમારા પુષ્ટિ પુરુષોત્તમની નજીક પહોંચતા જશો. આ વલ્લભાખ્યાન છે એક એવી નિસરણી છે કે એક એક આખ્યાન એ નિસરણી સમાન, એક એક પગથિયા સમાન છે કે જે પ્રભુની નજીક તમને લઈ જાય છે. તો જીવ ફરી પાછો પૂછે છે કે તમે અમને એવી સીડી આપો છો કે એનો અર્થ એવો છે કે અમારા પ્રિયતમ છે એ કોઈ કે સીડીની ઉપર રહે છે, તો ત્યાં અમારા પ્રિયતમ અમને મળશે. તો એના માટે જે ગોપાલદાસજી જે જવાબ આપે છે તે ખૂબ જ સુંદર આપે છે કે આપને ત્યાં પહોંચવું છે પણ તમે કેમ નથી પહોંચી શકતા. તો એ માટેનો જવાબ આપણે કાલના સત્સંગમાં ફરીથી જોઈશું. તો હે વૈષ્ણવો, આપ આ સત્સંગ સાથે બની રહેજો. આપણે એ શું છે એની આપણે ફરીથી સત્સંગ કાલે કરીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.